નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, શ્રેણી 10ના સંસ્કૃત વિષયમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સંસ્કૃત વિષયમાં 20મું પદ્ય તથૈવ તિષ્ઠતિ શીખીશું. તથૈવ, અહીંયા પ્રથમ જ તમે જુઓ સંધિ છે તથા વત્તા એવ. તથા એટલે તેમનું, તેમજ, એવ એટલે જ, તેમજ રહે છે. તથા એટલે તેમ, એવ એટલે જ, અને તિષ્ઠતિ એટલે રહે છે, તેમજ રહે છે. એનો અર્થ આવો છે. હવે આપણે 20મું પદ્ય શીખવા જઈ રહ્યા છીએ. હવે આ છેલ્લું પદ્ય છે, આપણા પાઠ્યપુસ્તકનું છેલ્લું પ્રકરણ છે. તો આ પ્રકરણ આપણી બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું છે. એટલે સૌ વિદ્યાર્થીની બહેનોએ આ પ્રકરણ ઉપર ખાસ ભાર આપવાનો છે. આ પ્રકરણમાંથી સૌથી ગુણભાર આ પ્રકરણમાંથી લેવામાં આવ્યો છે અને અર્થ વિસ્તાર પૂછાય છે એમાં. ત્યાર પછી ગુજરાતીના પ્રશ્નો, સંસ્કૃતના પ્રશ્નો. આના કારણે પણ આ પ્રકરણનું મહત્વ વધારે છે. એટલે બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી હોવાથી આ પ્રકરણ ઉપર ખૂબ ધ્યાન આપવાનું છે તમારે. તો જોઈએ 20મું પ્રકરણ તથૈવ તિષ્ઠતિ. વિદ્યાર્થીની બહેનો, જેમ આપણે ફળ જોઈએ, અનેક ફળો આપણે જોયા છે, તો એ ફળોનો પોતપોતાનો રસ હોય છે, અલગ રસ હોય છે, આગવો રસ હોય છે. તેમ સંસ્કૃતના પ્રત્યેક કવિએ જે રચેલા પદ્યો છે કે દરેક કૃતિઓ છે, એનો પોતપોતાનો આગવો પોતાનો રસ હોય છે. કે જેવી રીતે ફળનો પોતાનો રસ, કોઈક મીઠું હોય, કોઈક ખાટું હોય, કોઈક તુરું હોય, કોઈક કડવું હોય, અલગ અલગ રસ હોય છે. છતાં પણ આપણને જે ગમે છે એ ફળને વધારે પસંદ કરીએ છીએ. જો કોઈકને સફરજન ભાવતું હોય, કોઈને જમરૂખ ભાવે, કોઈને કેરી ભાવે, તો એવી રીતે અલગ અલગ પોતપોતાની રુચિ પ્રમાણે ફળને પસંદ કરે છે. કે તેવી જ રીતે કોઈ ફળના મહત્વને આપણે એક ફળ પસંદ કરીએ એનો મતલબ એ નથી થતો કે બીજું ફળ ખરાબ છે. કે કોઈકને કેરી ભાવે અને એ કેરીને પસંદ કરે એનો મતલબ એ નથી થયું કે જમરૂખ ખરાબ છે કે સફરજન ખરાબ છે. એટલે પોતપોતાનું મહત્વ છે. તો આ જે મહાકવિઓ છે એમનું પણ એવું જ છે કે દરેક કૃતિ છે એમાં એની જે આગવી રુચિ છે એ છે જ, પરંતુ એ જે પદ્યો છે એ એમનો પોતપોતાની રીતે આપણને રસાસ્વાદ કરાવે છે. એટલે એનો મતલબ એવું નથી કે એક પદ્યને પસંદ કરવાથી બીજો પદ્યનું મહત્વ ઓછું થઈ જાય છે. આવું આવતું નથી. દરેકનું પોતપોતાનું મહત્વ છે. તો આ જે પૃષ્ઠભૂમિ છે એને ધ્યાનમાં રાખીને અહીં આપણે જુદા જુદા કાળખંડ, એટલે કે જુદા જુદા સમયમાં થઈ ગયેલા અનેક નાટકો, મહાકાવ્યો, કથા, આખ્યાયિકા જેવા વિવિધ જે સાહિત્ય પ્રકારની કાવ્યરચના અને સાહિત્ય જગતમાં અમર થઈ ગયેલા છે. તો એ જે 6 મહાકવિઓ છે તેની એક એક રચના અહીં પસંદ કરવામાં આવી છે. આપણું સંસ્કૃત સાહિત્ય ખૂબ જ વિશાળ છે, એમાંથી સમગ્ર લઈ શકાય એવું છે જ નથી. તો આ કંઈક એમાંથી પસંદ કરેલું છે અને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યું છે. તો એનો મતલબ એ નથી કે અહીં એને પસંદ કર્યું છે એનો મતલબ કે બીજું છે એ ખરાબ છે, એવું પણ નથી. તો તેની જ વાત છે. હવે આ જે પદ્ય છે એમાં શું લેવામાં આવ્યું છે, કઈ કૃતિમાંથી, કયા કવિની કઈ કૃતિમાંથી કયો શ્લોક લીધો છે અને શ્લોકનું શું મહત્વ છે, એની અંદર શેની વાત કરવામાં આવેલી છે, એમાંથી આપણે શું મૂલ્ય ગ્રહણ કરવાનું છે, અર્થ વિસ્તાર માટે શું ધ્યાનમાં લેવાની વાત છે એ આપણે જોવાનું છે. તો અહીં આપણે જોઈશું કુલ 6 શ્લોકો છે. તો પ્રથમ જે શ્લોક છે એ મહાકવિ ભાસે જે રચેલું એકાંકી છે કર્ણપાર, એમાંથી લેવામાં આવ્યો છે. જો આ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. હવે તમારી કૃતિ અને કર્તાનો એક પ્રશ્ન પૂછાય છે બોર્ડની પરીક્ષામાં. તો એ બીજા પાઠમાંથી તો આપણે લઈએ જ છીએ, પણ અહીંયા તમે જોશો
તો આખી જે 20મું પ્રકરણ છે કોઈ કવિએ રચેલું એવું નથી. અલગ અલગ કવિએ અલગ અલગ જે કૃતિઓ રચેલી છે એમાંથી એક એક શ્લોક પસંદ કરવામાં આવેલો છે. એટલે તમારે કયો શ્લોક જે છે એ કઈ કૃતિમાંથી પસંદ કરવામાં આવ્યો છે અને એના કવિ કોણ છે એ ધ્યાન રાખવાનું છે. એટલે કૃતિ અને કર્તા જે છે એ આમાંથી પણ તમારે ધ્યાનમાં લેવાનું છે. 2 માર્કનું જે પૂછાય છે એના માટે. તો જુઓ તમે કે પહેલો જે શ્લોક છે એ મહાકવિ ભાસે રચેલું છે, એકાંકી છે, એ કર્ણભારમાંથી લેવામાં આવ્યો છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, ભાસનું રચેલું કૃતિ કઈ છે તો કર્ણભાર. તેમાં દાન અને હોમનો મહિમા દર્શાવ્યો છે. બીજો જે શ્લોક છે એ મહાકવિ કાલિદાસે રચેલું માલવિકા અગ્નિમિત્રમ એમાંથી લેવામાં આવ્યો છે. તો માલવિકા અગ્નિમિત્રમ કોણે રચેલું છે તો કાલિદાસે. જેમાં બીજાથી દોરવાયા વગર મનુષ્ય પોતે પોતાની બુદ્ધિથી સારા નશાનો વિચાર કરીને કોઈ નિશ્ચય કે નિર્ણય કરવાનું જણાવ્યું છે. કે બીજા કે એમ નહીં, પોતાની બુદ્ધિ પ્રમાણે ચાલવાનું છે તેની વાત કરી છે. ત્રીજો છે એ ભવભૂતિના ઉત્તરામચરિતમાંથી લીધેલો છે. તો ભવભૂતિ જે કવિ છે એમની કૃતિ કઈ છે ઉત્તરામચરિત. કઈ ઉત્તરામચરિત. તો એમાંથી લીધેલા જે ત્રીજો શ્લોક છે એમાં મહાપુરુષોના મનની જે રીતે લાક્ષણિકતા વર્ણવેલી છે તે દર્શાવે છે કે દરેક મહાપુરુષનું મન વજ્રથી પણ કઠોર અને પુષ્પથી પણ કોમળ હોય છે. ચોથો જે શ્લોક છે ગદ્યકાર બાણભટ્ટની રચના છે. કોની છે? બાણભટ્ટની. હવે બાણભટ્ટની 2 રચનાઓ છે, હર્ષચરિત અને કાદંબરી. આગળ આવી ગયેલું છે હર્ષચરિત, પણ 9મું પ્રકરણ એ આપણે અત્યારે નથી અભ્યાસમાં. તો આપણે જોઈએ કે એ રચના શેમાંથી લીધેલી અહીં આપેલી નથી, પણ બાણભટ્ટની છે. પણ બાણભટ્ટની 2 રચનાઓ છે એટલે તમારે ધ્યાનમાં લેવાનું છે. હર્ષચરિત કે કાદંબરી આવે તો એ બાણભટ્ટની રચના છે, એટલું ધ્યાનમાં તમારે રાખવાનું છે. ત્યાર પછી તેમાં દુષ્ટ માણસના જે સ્વભાવની હકીકત છે એ વર્ણવવામાં આવેલી છે. 5મો જે શ્લોક છે એ નાટ્યકાર શુદ્રકના મૃચ કટિકમાંથી પસંદ કરવામાં આવેલો છે. કોના? શુદ્રક રચિત જે મૃચ કટિક નાટક છે એમાંથી લેવામાં આવેલો છે. ત્યાર પછી તેમાં દરિદ્ર માણસના દિલનું દયામણું દુઃખ આલેખાયું છે. છેલ્લો જે શ્લોક છે રવિગુપ્ત નામના કવિની રચના છે, જેમાં સજ્જનની પ્રશંસા સુપેરે કરવામાં આવી છે. આ વર્ણનમાં સૂચિત થયેલી હકીકતો આજે પણ એટલી જ પ્રસ્તુત છે. તે મનુષ્ય જીવનનો ભાગ બનવી જોઈએ, તો જ કાવ્યનું શિક્ષણ સફળ બની રહે છે. વિદ્યાર્થીની બહેનો, આપણે અભ્યાસ કરીએ છીએ તો એવું નથી કે ફક્ત આપણે પરીક્ષા આપવા માટે જ અભ્યાસ કરીએ છીએ. એ કોઈ પણ આપણે ભાષાના પ્રકરણો શીખીએ એમાં મૂલ્યો હોય છે અને એ મૂલ્યો આપણે જીવનમાં ઉતારવાના હોય છે. તો એવી જ રીતે આ જે શ્લોકો શીખીશું એમાંથી પણ ઘણા બધા મૂલ્યો આપણને શીખવા મળશે. એટલે પરીક્ષાની તૈયારી તો તમારે કરવાની જ છે, એ માર્ક મેળવવા માટે કરવાની છે, પણ જીવનની જે પરીક્ષા છે એમાં પાસ થવા માટે આપણે મૂલ્યો આપણા જીવનમાં હંમેશા ઉતારવાના હોય છે. એ અત્યારે તમને કામ આવે કે ના આવે, પણ ભવિષ્યમાં પણ જીવનમાં પણ ગમે જ્યાં તમને ઉપયોગી થઈ પડશે. તો એના માટે પણ એ મૂલ્યો તમારે ગ્રહણ કરવાના છે. ચાલો તો આપણે જોઈએ પ્રથમ શ્લોક. જો પહેલું છે જે શ્લોક છે એ ભાસની રચના છે અને ભાસના નાટક ચક્ર છે. 13 નાટકો જે છે એમના એ નાટક ચક્ર તરીકે ઓળખાય છે. તો એમાં જે કર્ણભાર નાટક છે તેમાંથી આ શ્લોક લેવામાં આવ્યો છે કે આ સુભાષિત તરીકે ઓળખાય છે. તો મહાકવિ ભાસ જે છે એમનું એક એકાંકી છે, શ્રેષ્ઠ એકાંકી છે કર્ણભાર. આમાંથી એ લેવામાં આવ્યું છે કે એમાં દાનનો મહિમા વર્ણવેલો છે, યજ્ઞ અગાદી હોમ વગેરેની અગત્યતા બતાવવામાં આવી છે. તો એ ભાસ રચિત કર્ણભાર. હવે આપણે જોઈએ તો જે એમણે નાટકો કે જે રચેલા છે એ મહાભારત કે રામાયણ ઉપર આધારિત વધારે છે.
તો આ જે નાટક છે કર્ણભાર એ મહાભારત ઉપર આધારિત છે, એટલે એના જે પાત્રો છે એ તમને મહાભારતના જોવા મળશે. તો જોઈએ પ્રથમ શ્લોક. શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલપર્યયાત સુબદ્ધ મૂલાહ નિપતંતિ પાદપાહ જલમ જલસ્થાનગતમ ચ શુષ્યતિ હુતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. હવે અહીં તમે જુઓ કે આ જે શ્લોક છે અર્થ વિસ્તાર માટે ખૂબ મહત્વનો છે. હવે આ વખતે આપણને કહી દીધું છે કે તમારા અર્થ વિસ્તાર જે છે એ તમારા પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાયમાં જે આપેલા છે એ જ અર્થ વિસ્તાર પૂછાવાના છે. તો આ જે છે એ શ્લોક જે પહેલો છે એ તમારા સ્વાધ્યાયમાં અર્થ વિસ્તારમાં આપેલો છે, એટલે તમારે એના ઉપર ધ્યાન આપવાનું છે. તો પ્રથમ જોઈએ આપણે શબ્દના અર્થ. હવે જુઓ, કાલપર્યયાત એટલે વખત વીતતા અથવા તો સમય વીતતા. ક્ષયમ ગચ્છતિ એટલે નાશ પામે છે. સુબદ્ધ મૂલાહ એટલે ખૂબ મજબૂત મૂળવાળા. જલ સ્થાનગતમ એટલે જળાશયમાં રહેલું. શુષ્યતિ એટલે સુકાઈ જાય છે. હુતમ એટલે હોમેલું. દત્તમ એટલે આપેલું. તથા એવ તિષ્ઠતિ એટલે તેમ જ રહે છે, તેમનો નાશ થતો નથી. આ રીતના શબ્દોના અર્થ છે એકવાર જોઈ લો ફરીથી, અને ત્યાર પછી આપણે ભાષાંતર શીખીએ કે જેથી આપણને ભાષાંતરમાં સરળતા રહે. હવે અહીંયા તમે સંધિ પણ જોઈ શકો. તથૈવ એટલે તથા વત્તા એવ, આ સંધિ પણ તમે જોઈ શકો. ચાલો તો જોઈએ, આપણે પહેલા ભાષાંતર જોઈશું. હવે આગળ પણ મેં તમને આગળ શીખવાડ્યું છે કે જ્યારે પણ આપણે અર્થ વિસ્તાર લખીએ તો પહેલાં ભાષાંતર લખવાનું હોય છે, પછી એનો અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર લખવાનો હોય છે, એની સમજૂતી આપવાની હોય છે, અને ત્યાર પછી છેલ્લે બોધ લખવાનો હોય છે. આ 3 મુદ્દા ખાસ તમારે આવવા જોઈએ. આગળ સમજણ આપેલી જ છે એ જ રીતે ધ્યાનમાં રાખીને તમારે બોર્ડની પરીક્ષામાં પણ લખવાનું છે. જુઓ તો શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલપર્યયાત. હવે આપણે અન્વય જોઈશું. તો કાલપર્યયાત પ્રથમ લેવાનું છે, ત્યાર પછી શિક્ષા ક્ષયમ ગચ્છતિ. હવે ગચ્છતિ જુઓ તમે, વર્તમાનકાળ અન્ય પુરુષ એક વચન, તે પ્રત્યય છે એટલે. તો કાલપર્યયાત એટલે સમય વીતતા અથવા તો વખત વીતતા, સમય જતા. શિક્ષા એટલે શિક્ષા અથવા તો કેળવણી લઈ શકો તમે. ક્ષયમ એટલે નાશ. ગચ્છતિ એટલે પામે છે, જાય છે અથવા તો નાશ પામે છે. સમય વીતતા અથવા સમય જતા શિક્ષા નાશ પામે છે. ત્યાર પછી બીજી લીટી જુઓ, સુબદ્ધ મૂલાહ નિપતંતિ પાદપાહ. તો એનો અન્વય જુઓ, સુબદ્ધ મૂલાહ પ્રથમ, પછી પાદપાહ બીજો શબ્દ લેવાનો છે, અને નિપતંતિ ત્રીજા નંબર પર લેવાનું છે. અહીંયા તમે જુઓ વર્તમાન કાળ અંતિ પ્રત્યય છે એટલે અન્ય પુરુષ બહુવચન છે. તો સુબદ્ધ મૂલાહ એટલે ખૂબ મજબૂત મૂળવાળા. પાદપાહ એટલે વૃક્ષો, બહુવચન છે. જુઓ પાદપહ એટલે વૃક્ષ થાય છે, અહીં પાદપાહ એટલે વૃક્ષો. નિપતંતિ એટલે પડી જાય છે. ખૂબ મજબૂત મૂળવાળા વૃક્ષો પડી જાય છે. જલમ જલ સ્થાનગતમ ચ શુષ્યતિ. ચને આપણે પછી લઈશું. તો પ્રથમ લેવાનું છે જલાશય સ્થાનગતમ. જલ સ્થાનગતમ, ત્યાર પછી જલમ. જલ સ્થાનગતમ, ત્યાર પછી જલમ, ત્યાર પછી ચ અને શુષ્યતિ. શુષ્યતિ વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચન, તે પ્રત્યય છે એટલે. તો પ્રથમ લેવાનું છે જલ સ્થાનગતમ એટલે જળાશયમાં રહેલું. જલ સ્થાન એટલે જળાશયમાં, ગતમ રહેલું, જળાશયમાં રહેલું. જલમ એટલે પાણી. શુષ્યતિ એટલે સુકાઈ જાય છે. ત્યાર પછી અને લેવાનું છે, સુકાઈ જાય છે. આપણે આને પ્રથમ પણ લઈ શકીએ કે પહેલા પણ લઈ શકીએ કે ખૂબ મજબૂત મૂળવાળા વૃક્ષો પણ પડી જાય છે અને જળાશયમાં રહેલું પાણી પણ સુકાઈ જાય છે, એ રીતે પણ લઈ શકાય છે. પરંતુ આપણે કાઉન્સમાં લેવાનું છે, પરંતુ
હુતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. હવે અહીં આપણે અન્વય જોયો, હુતમ ચ દત્તમ ચ તથા એવ તિષ્ઠતિ. હવે જો હુતમ એટલે હોમેલું, ચ એટલે આને, દત્તમ એટલે આપેલું, તથા એટલે તેમ, એવા એટલે જ, તિષ્ઠતિ એટલે રહે છે. એમનું એમ રહે છે અથવા એમ જ રહે છે અથવા તેમ જ રહે છે, આ રીતે લઈ શકાય. હવે આખું ભાષાંતર ફરીથી એકવાર જોઈ લો. વખત વીતતા કેળવણી નાશ પામે છે, ખૂબ મજબૂત મૂળવાળા વૃક્ષો પડી જાય છે, જળાશયમાં રહેલું પાણી સુકાઈ જાય છે, પરંતુ હોમેલું અને આપેલું એમનું એમ જ રહે છે. હવે અહીં શેની વાત કરવામાં આવી છે તમે જુઓ તો હવે તમારે અર્થ વિસ્તારમાં પ્રથમ તો ભાષાંતર લખવાનું જ છે, એટલે આ રીતે ભાષાંતર લખી દેવાનું. તો ભાષાંતર કેવી રીતે લખશો તો વખત વીતતા, જો કાલ પર્યાયાત તમારે અન્વય પ્રમાણે શબ્દના અર્થ પ્રમાણે કરવાનું છે. વખત વીતતા શિક્ષા નાશ પામે છે. બીજી લીટીમાં જુઓ, ખૂબ મજબૂત મૂળવાળા વૃક્ષો પડી જાય છે અને જળાશયમાં રહેલું પાણી સુકાઈ જાય છે, પરંતુ હોમેલું અને આપેલું તેમ જ રહે છે. આ રીતે ભાષાંતર થઈ ગયું. ત્યાર પછી તમારે અર્થ વિસ્તાર લખવાનો છે. હવે તમે જુઓ કે અહીં આ શ્લોકનું અર્થ વિસ્તાર લખો ને ત્યારે તમારે કૃતિ અને કર્તાની પણ ચર્ચા કરી દેવાની કે મહાકવિ ભાસ રચિત કર્ણભારમાંથી આ શ્લોક લેવામાં આવેલો છે એ વાત કરવાનું ભૂલશો નહીં, તમારે લખવાનું. પછી બીજી એક વાત ખાસ લખવાની છે કે આ શ્લોકમાં દાનનો મહિમા સમજાવ્યો છે. શેનો મહિમા સમજાવ્યો છે? દાનનો મહિમા સમજાવ્યો છે, દાન આપવું એનો. તો હોમની જે વાત કરી છે, હોમવું, સ્વાહા કરવું, યજ્ઞ યાગાદિમાં જે હોમેલું હોય છે તેની વાત કરી છે. હવે આપણે અહીં જોઈએ તો એની પૂર્વ ભૂમિકા થોડી જોઈએ તો કર્ણ જે છે એ સૂર્યપુત્ર છે અને અર્જુન છે એ ઇન્દ્રનો પુત્ર છે. હવે કર્ણને જે છે એ કવચ અને કુંડળ જન્મથી મળેલું છે કે એને જ્યાં સુધી એની પાસે કવચ અને કુંડળ હોય ત્યાં સુધી એનું મૃત્યુ થઈ શકતું નથી, એટલે એ હારી શકે નહીં. હવે જ્યાં સુધી એની પાસે કવચ કુંડળ હોય ત્યાં સુધી અર્જુનની જીત થઈ શકે નહીં, એટલે ઇન્દ્ર રાજા બ્રાહ્મણનો વેશ લઈને એમની પાસે જાય છે. અને આપણે જાણીએ છીએ કે કર્ણ એ દાનવીર તરીકે ઓળખાય છે. ખૂબ દાન આપતો હતો એટલે એને દાનવીર કહેવામાં આવે છે. તો એ ઇન્દ્ર એમની પાસે જાય છે અને માંગે છે, ત્યારે કર્ણ ઘણું બધું આપવા માટે એને તૈયાર થાય છે, તો એ બધાની ના પાડે છે અને છેલ્લે કવચ અને કુંડળ એમની પાસેથી માંગે છે. ત્યારે એમનો સારથી જે છે શલ્યરાજ એ એમને ના પાડે છે આપવાની કે કવચ અને કુંડળ આપશો નહીં. હવે જુઓ તમે કે કર્ણને પોતાને ખબર છે કે જો હું કવચ અને કુંડળ આપી દઈશ તો મારું મૃત્યુ નિશ્ચિત છે, મારી હાર નિશ્ચિત છે, છતાં પણ એ કવચ અને કુંડળ આપવા માટે તૈયાર થઈ જાય છે. એટલે તમે જુઓ કે કેટલો દાનવીર છે તેની વાત કરેલી છે. એટલે કે જ્યારે શલ્યરાજ એને ના પાડે છે આપવા માટે ત્યારે આ શ્લોક બોલાય છે. એટલે ત્યારે કર્ણ એમને કહે છે કે વખત વીતતા કેળવણી નાશ પામે છે. જો આપણે ભણેલા હોય છે, કેળવણી જે છે એ સમય જાય એને જો વાપરવામાં ન આવે તો એ નાશ પામે છે. અને ખૂબ મજબૂત મૂળવાળા વૃક્ષો હોય એ પણ પડી જાય છે. ગમે જ્યારે એનો સમય થાય ત્યારે એ પડે છે. વાવાઝોડું આવે કંઈ પણ થાય ત્યારે જળાશયમાં જે પાણી રહેલું છે કાયમ ટકતું નથી, એ પણ સુકાઈ જાય છે. દુકાળ પડે કે વરસાદ જલ્દી ના પડે તો એ સુકાઈ જાય છે. પણ હોમેલું, યજ્ઞમાં જે હોમ હવન કરેલું હોય છે એ અને આપેલું, કોઈને જે દાન આપેલું હોય છે એ ક્યારેય પણ નાશ પામતું નથી, કે તેમ જ રહે છે. કેમ તો આ જે દાનનું મહત્વ છે તે અહીંયા તમારે સમજાવવાનું છે. અને દાન માટે કહેવામાં આવેલું છે કે જે આપણું ધન છે તેના માટે કે તેન ભુંજીથા, ત્યાગીને આપણે ભોગવી જાણવાનું છે, ભોગવવાનું છે. અને ધનની 3 ગતિ બતાવેલી છે, દાન, ભોગ અને વિનાશ. અને એટલા માટે જ છૂટું કહેવામાં આવ્યું છે કે યો ન દદાતી ન ભુક્તે તસ્ય તૃતીયા ગતિ ભવતી, કે જે દાન નથી આપતો, કે જે ભોગવતો નથી, એના ધનની ગતિ ત્રીજામાં એટલે કે વિનાશ થાય છે. તે ધનનો નાશ થાય છે તે કહેવામાં આવ્યું છે. અને આપણને
ભગવાને ઘણું બધું આપેલું હોય છે. જે આપેલું હોય છે એમાંથી આપણે થોડુંક ભોગવીને બાકીના જે 10% છે એ જે શાસ્ત્રોનું વચન આપેલું છે કે 10% આપણે દાન આપવું જોઈએ, તો તે શાસ્ત્રો પ્રમાણે પણ આપણે દાન કરી શકીએ છીએ. એટલે કે આ જે કર્ણ છે એ દાનવીર છે અને એવા ભામસાના જેવા ઉત્તમ ઉદાહરણો આપણને સમાજમાં મળી રહી છે, ઇતિહાસમાં મળે છે. તો હોમેલું અને યજ્ઞમાં જે હોમેલું અને દાન આપેલું એ કાયમ માટે ટકી રહે છે, તો તેની વાત આમાં કરવામાં આવી છે. હવે આ ભાષણ અર્થ વિસ્તાર લખો પછી તમારે બોધ પણ ખાસ લખવાનું છે, એ ધ્યાન રાખવાનું છે. હવે દાનવીર માટે કહેવામાં આવેલું છે કે દાન જે આપે છે ને વ્યક્તિ એ મેઘની માફક ઊંચું હોય છે અને જે સંગ્રહ કરે છે ને, જો વાદળ વરસાદ આપે છે એટલા માટે એનું સ્થાન ઊંચું છે, અને જે સંગ્રહ કરે છે સમુદ્ર પાણીનો સંગ્રહ કરે છે એનું સ્થાન નીચું છે. એ પણ તમે ઉદાહરણ સમજાવી શકો છો. તો બોધ લખીને તમારે અર્થ વિસ્તાર પૂરો કરવાનો છે. ચાલો તો હવે બીજો શ્લોક જોઈએ. આપણે સમજ પડી જ ગઈ હશે તમને. જો બીજો જે શ્લોક છે કાલિદાસની જે કૃતિ છે માલવિકાગ્નિમિત્રમ, એમાંથી લેવામાં આવ્યો છે. કાલિદાસની કઈ કૃતિ? માલવિકાગ્નિમિત્રમ. તો એમાંથી આ શ્લોક લેવામાં આવ્યો છે. જો પુરાણમ ઇતિ એવ ન સાધુ સર્વમ ન ચ અપી કાવ્યમ નવમ ઇતિ અવદ્યમ સંતઃ પરીક્ષ્ય અન્યતરત ભજન્તે મૂઢઃ પર પ્રત્યયેન નેય બુદ્ધિ. હવે અહીં તમે શબ્દના અર્થ આપણે જોઈએ. પ્રથમ પુરાણમ એટલે પ્રાચીન જૂનું, સર્વમ એટલે બધું, ન સાધુ એટલે સારું નથી, નવમ એટલે નવું નવીન, અવદ્યમ એટલે ટીકા ન કરી શકાય તેવું, નિંદા ન કરી શકાય તેવું, સંતઃ એટલે સંતો સત્પુરુષો અથવા તો વિદ્વાનો, પરીક્ષા એટલે પારખીને કસોટી કરીને, અન્ય તરત એટલે બેમાંથી કોઈ એક, ભજનતે એટલે ભજે છે સેવે છે, મૂઢઃ એટલે મૂર્ખ પામર, પર પ્રત્યય નેય બુદ્ધિ એટલે પારકાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિવાળું. અહીં સંધિ પણ છે. જુઓ, પુરાણમ મિત્યેવ એટલે બરાબર શું થશે? પુરાણમ વત્તા ઇતિ વત્તા એવ, પુરાણમ વત્તા ઇતિ વત્તા એવ, એ રીતે. પછી નવીમિત્ય અવદ્યમ, એ પણ એવી જ રીતની છે. નવમ વત્તા ઇતિ વત્તા અવદ્યમ, એ રીતે થશે. ચાલો આપણે જોઈએ હવે ભાષાંતર. આ શ્લોકનું બીજા શ્લોકનું ભાષાંતર. તો જુઓ, એનો અન્વય પ્રથમ આપણે જોઈએ. તો પુરાણમ, પછી ઇતિ એવ, પછી સર્વમ ન સાધુ, સર્વમ ન સાધુ, ત્યાર પછી અપી ચ, કાવ્યમ નવમ ઇતિ, કાવ્યમ નવમ ઇતિ અવદ્યમ ન, ત્યાર પછી સંતઃ પરીક્ષ્ય અન્યતરત ભજન્તે, ત્યાર પછી મૂઢઃ પર પ્રત્યયને નેય બુદ્ધિ, પર પ્રત્યયને ય બુદ્ધિ. આ રીતે તમારે એનો અન્વય લેવાનો છે. હવે ભાષાંતર જોઈએ. પુરાણમ એટલે કે પ્રાચીન અથવા તો જૂનું, પુરાણમ એટલે પ્રાચીન જૂનું છે એટલે જ, પુરાણું છે અથવા તો જૂનું છે એટલે જ બધું, સર્વમ એટલે બધું, ન સાધુ સારું નથી હોતું, જૂનું છે એટલે જ બધું સારું નથી હોતું, કાવ્યમ એટલે કાવ્ય, અપી એટલે પણ, નવમ એટલે નવું છે એટલે, અવદ્યમ ટીકા ન કરી શકાય તેવું, ન એટલે નથી, ટીકા ન કરી શકાય તેવું નથી, સંતઃ એટલે
સત્પુરુષો અથવા તો વિદ્વાનો, પરીક્ષ્ય એટલે પારખીને, અન્ય તરફ બેમાંથી એકને ભજનતે એટલે સેવે છે, મૂઢ એટલે મૂર્ખ વ્યક્તિ, પર પ્રત્યયનેય બુદ્ધિ એટલે કે પારકાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિવાળો હોય છે. એ શું કહ્યું છે કે જૂનું છે એટલે બધું સારું જ નથી હોતું, કાવ્ય પણ નવું છે એટલે ટીકા ન કરી શકાય તેવું નથી હોતું. સત્પુરુષો પારખીને બેમાંથી એકને સેવે છે, મૂર્ખ વ્યક્તિ પારકાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિવાળો હોય છે. અહીં આપણી બુદ્ધિ વાપરવાની છે તેની વાત કરવામાં આવી છે. અહીં હવે એ શું કહે છે કે આપણે એમ કહેવામાં આવે છે કે જૂનું એટલું સોનું, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. પરંતુ એવું નથી. જૂનું હોય એટલે બધું સારું જ હોય એવું નહીં. તમે જુઓ, દરેક વસ્તુ, દરેક દુનિયા કે કંઈક પણ જે હોય છે એમાં સારું નરસું બે બાજુ હોય જ છે. સિક્કાની જેવી રીતે બે બાજુ હોય છે તેવી જ રીતે કોઈકમાં વધારે હોય, કોઈકમાં ઓછું, કંઈક ખરાબ પણ હોય અને કંઈક સારું પણ હોય છે. એમાં આપણે વિવેક બુદ્ધિ વાપરવાની હોય છે કે સારું શું છે, આપણી બુદ્ધિ એમાં વાપરવાની હોય છે જોવા માટે. બાકી સારું ખરાબ તો બંનેમાં હોવાનું જ. એટલે જૂનું છે એટલે બધું સારું જ, આંખ બંધ કરીને એના પર વિશ્વાસ કરી લેવાનો એવું નથી. અને નવું હોય એટલે બધું સારું, એમાં આપણે કંઈક પણ ભૂલ ના કાઢી શકાય એવું પણ નથી. એની પણ ટીકા થઈ શકે, જે ખરાબ હોય એને આપણે કહી શકીએ. એટલે જૂનું કે નવું સારું જ હોય એવું નથી. જે વિદ્વાન માણસો છે એ પારખે છે, પરખે છે પહેલા, પછી બેમાંથી જૂનું લેવા જેવું હોય તો જૂનું, નવું લેવા જેવું હોય તો નવું. એ પારખીને પછી બેમાંથી જે સારું હોય છે એને સેવે છે, એને ગ્રહણ કરે છે. જ્યારે મૂર્ખ વ્યક્તિ કેવો હોય છે, વિદ્વાન અને મૂર્ખની અહીંયા બે તુલના કરવામાં આવી છે. તો એ કેવો હોય છે કે બીજાના બુદ્ધિથી દોરવાયેલી, બીજાના કહેવાથી દોરવાયેલી બુદ્ધિવાળો હોય છે. એટલે કે પારકાના વિશ્વાસથી, બીજા કહીએ બીજાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિવાળો હોય છે. બીજા કહે તે બરાબર જ, બસ ગાડરિયા પ્રવાહ જેવું, એક જેટલું જાય એટલે એની પાછળ બધા જાય એવી રીતે. એટલે બીજા કહે એ સારું જ હોય એવું નહીં હોય. એટલે આપણી બુદ્ધિ શું કે વિવેક બુદ્ધિ વાપરીને જે સારું હોય એનો આપણે વિશ્વાસ કરવાનો છે. તો તેની વાત કરી છે કે યોગ્ય જગ્યાએ આપણી પણ બુદ્ધિ વાપરવાની છે. તો આ જે શ્લોક છે એ અર્થ વિસ્તારમાં નથી, એટલે તમારે એ ધ્યાન રાખવાનું છે. એટલે આ શ્લોકમાં પોતાની જ બુદ્ધિથી સારા અને ખરાબનો વિચાર કરીને આપણે નિર્ણય કરવાનો છે તેની વાત કરી છે. જીવનમાં પણ કોઈ પણ નિર્ણય લેવાનો આવે ત્યારે આપણે વિવેક બુદ્ધિ વાપરવાની હોય છે. ફરી એકવાર પાસાંતર જોઈ લઈએ આપણે. જૂનું છે એટલે જ બધું સારું નથી હોતું. કાવ્ય પણ નવું છે એટલે ટીકા ન કરી શકાય એવું નથી હોતું. સત્પુરુષો અથવા તો વિદ્વાનો પારખીને બેમાંથી એકને સેવે છે, મૂર્ખ વ્યક્તિ બીજાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિવાળો હોય છે. ચાલો હવે ત્રીજો શ્લોક છું. વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકોત્તરાણામ ચેતાંસી કોનું વિજ્ઞાતુમ અર્હતિ. આ શ્લોક જે છે એ ભવભૂતિ દ્વારા રચાયેલ, ભવભૂતિ કવિ છે, તો એ ભવભૂતિ દ્વારા રચિત ઉત્તરામચરિત જે છે એ ગ્રંથમાં ઉત્તરામચરિતમાંથી આ શ્લોક લેવામાં આવ્યો છે કે મહાપુરુષોની જે મનની લાક્ષણિકતા છે એ કેવી છે તે આમાં બતાવવામાં આવી છે. તો આપણે જોઈએ શબ્દના અર્થ. લોકોત્તરાણામ એટલે સામાન્ય લોકોથી ચડિયાતા માણસોના, વજ્રાતપી એટલે વજ્ર કરતા પણ, કઠોરાણી એટલે કઠોર, કુસુમાત અપી એટલે ફૂલ કરતા પણ, મૃદુની એટલે કોમળ, ચેતાંસી એટલે મનની, કહનું એટલે ખરેખર થાય, કહ એટલે કોણ, ખરેખર કોણ, વિજ્ઞાતુમ અર્હતિ એટલે જાણવા યોગ્ય છે અથવા જાણી શકે છે. સંધિ છે વજ્રાદપી એટલે વજ્રાત વત્તા અપી. શું થશે? વજ્રાત વત્તા અપી. કોનું બરાબર કહ વત્તા નું. આ રીતે સંધિ થશે. આપણે જોઈએ ભાષાંતર. ત્રીજો શ્લોક છું. હવે એનો અન્વય જોઈએ.
પ્રથમ લેવાનું છે લોકોત્તરાણામ. જો નીચે બીજી લીટી છે એમાં જે શબ્દ છે લોકોત્તરાણામ એ શબ્દ પહેલા લેવાનો છે. પછી વજ્રાત અપી, વજ્રાત અપી કઠોરાણી. ત્યાર પછી કુસુમાત અપી મૃદુની. પછી ચેતાંસી કહ નું વિજ્ઞાતુમ અર્હતિ. આ રીતે છે. હવે અહીં આ ઉત્તરામચરિત જે છે રામાયણનો જ ભાગ છે, તો એમાંથી આ લેવામાં આવ્યું છે. ભભૂતિએ જે રચેલું છે. તો લોકોત્તરાણામ એટલે એનો અર્થ શું થાય? સામાન્ય લોકોથી ચડિયાતી કોટીના માણસો. જે સામાન્ય માણસ છે એનાથી કંઈક વિશિષ્ટ છે, વિશેષ છે, ચડિયાતા છે તેવા આપણે બધા સામાન્ય માણસો છીએ. કારણ કે આપણે વિશિષ્ટ માણસ બની શકતા નથી, બનવા માટે પ્રયત્ન કરવો જોઈએ, પણ અત્યારે જે છે એ આપણે સામાન્ય છીએ. તો સામાન્ય લોકોથી ચડિયાતા જે માણસો છે, એવા જે માણસો છે એમની વાત કરી છે કે સામાન્ય લોકોથી ચડિયાતા કોટીના માણસોના વજ્રાત એટલે વજ્રાત અપી એટલે વજ્ર કરતા પણ, કઠોરાણી એટલે કઠોર, કુસુમાત અપી એટલે ફૂલ કરતા પણ, મૃદુની એટલે કોમળ, એવા ચેતાંસી એટલે મનને, નું એટલે ખરેખર, કહ એટલે કોણ, વિજ્ઞાતુમ અર્હતિ એટલે જાણવા સમર્થ છે. શું કહ્યું છે? સામાન્ય લોકોથી ચડિયાતા માણસોના વજ્ર કરતા પણ કઠોર અને ફૂલ કરતા પણ કોમળ એવા મનને ખરેખર કોણ જાણવા સમર્થ છે? કે મહાપુરુષો જે છે એમના મન કેવા છે? વજ્ર કરતા પણ કઠોર અને પાછા ફૂલ કરતા પણ કોમળ. બંને આપણે જોઈએ, સમાજમાં જોઈ શકીએ છીએ કે અમુક માણસો કઠોર હોય એ કઠોર જ હોય છે અને કોમળ હોય છે એ કોમળ જ હોય છે. પણ મહાપુરુષો જે કેવા છે? કઠોર પણ છે અને કોમળ પણ છે. એટલે એ લોકોને સમજવા મુશ્કેલ છે, એમના જે મન છે એને સમજવા મુશ્કેલ છે કે કોણ એમના મનને સમજી શક્યું છે? કોઈ સમજી શકતા નથી, તેની વાત કરી છે. તો વજ્ર એ ઇન્દ્રનું હથિયાર છે કે એનાથી કઠોર દુનિયામાં બીજી કોઈ વસ્તુ છે જ નથી. તો મહાપુરુષોના મન કેવા છે? વજ્ર કરતા પણ કઠોર છે. કહી દીધું એ કહી દીધું. અને પાછા એની સાથે ફૂલ કરતા પણ કોમળ છે. એટલે એ મહાપુરુષોના મન કેવા છે તે આપણે જોઈ શકીએ છીએ. તો ભભૂતિ રચિત જે ઉત્તરામચરિતમાંથી આ શ્લોક પસંદ કરવામાં આવ્યો છે એ તમારે અર્થ વિસ્તારમાં ખાસ જાણ કરવાની છે. આ શ્લોક પણ, ત્રીજો શ્લોક પણ અર્થ વિસ્તાર માટે મહત્વનો છે. એટલે પ્રથમ ભાષાંતર લખવાનું, ત્યાર પછી અર્થ વિસ્તાર. તો અર્થ વિસ્તાર લખો ત્યારે આ વસ્તુ ખાસ તમારે લખવાનું છે કે ભભૂતિ રચિત ઉત્તરામચરિતમાંથી આ શ્લોક લેવામાં આવ્યો છે અને મહાપુરુષોની મનની જે લાક્ષણિકતા છે એ અહીં દર્શાવવામાં આવી છે. એ પણ તમારે વણી લેવાનું છે અંદર. હવે મહાપુરુષોના મન કેવા હોય છે? તો વિકટમાં વિકટ પરિસ્થિતિ હોય તો આપણે ગભરાઈ જતા નથી અને ખૂબ કોમળ સ્વભાવના પણ હોય છે. નાજુક જીવનમાં જે નાજુક પરિસ્થિતિ હોય છે ત્યારે એમનું હૃદય દ્રવી ઉઠે છે, તેની વાત પણ અહીં કહેલી છે. હવે આ જે શ્લોક છે એ ઉત્તરામચરિતમાંથી લેવામાં આવ્યો છે. તો અહીં શ્રી રામ જે છે એમનું મન કેવું છે તેના વિશે પણ તમે જુઓ કે જ્યારે એમને રાજગાદી આપવાના હોય છે ત્યારે બીજા દિવસે એમણે વનવાસ જવાનું છે, તેમણે કેવું મન એમનું કેટલું કઠોર હશે. તો અચકાયા વિના પિતાનું વચન પાળવા માટે એ નીકળી જાય છે અને સબરીના હેઠા બોર પણ ખાઈ લે છે. તમે જુઓ કેટલું કોમળ હૃદય છે એમનું. એટલે તમે એ પણ જોઈ શકો છો. પછી રાવણનો વધ પણ કરે છે અને વિભીષણને રાજગાદી પણ આપે છે. એ પણ તમે જોઈ શકો કે કઠોર, તો રાવણનો એ વધ કરે છે તો તેમાં એના કઠોરતાના દર્શન થાય છે અને વિભીષણને રાજગાદી આપે તેમાં તમે કોમળતાનો ભાવ જોઈ શકો છો. તો એ જે ઇતિહાસના પાને એમનું જે અનેક જે આપણા આવા વ્યક્તિઓ છે એ વિશિષ્ટ છે, કંઈક સામાન્ય માણસ કરતાં પણ ઉચ્ચ કોટીના છે. તમે ઈસુ ખ્રિસ્તને જોઈ શકો, ભગવાન બુદ્ધને જોઈ શકો, મહાવીરને જોઈ શકો, સ્વામી વિવેકાનંદને જોઈ શકો, રાષ્ટ્રપિતાને જોઈ શકો, મહાત્મા ગાંધીજીને. આ બધા માણસો કેવા છે? પુરુષોત્તમ છે, ઉત્તમ
પુરુષ છે, ભગવાન રામચંદ્ર છે, સરદાર પટેલ છે, આ બધા તમે જોઈ શકો કે સામાન્ય માણસ કરતાં કંઈક વિશિષ્ટ છે, કંઈક ચડિયાતી કોટીના છે. સામાન્ય માણસ કરતાં એમને ઉચ્ચ કોટીના તમે જોઈ શકો છો. તો એક બીજું પણ તમને ઉદાહરણ કહું કે સરદાર પટેલ જે છે એ અદાલતમાં એકવાર કેસ લડતા હોય છે, ત્યારે એ વખતે એમને ઘરેથી એક દુઃખદ સમાચાર આવે છે, પરંતુ એમના માટે કેસ લડવો એ પણ ખૂબ મહત્વનું હોય છે. એટલે એ સમાચાર વાંચે છે ચિઠ્ઠીમાં, પણ એ સહેજ પણ હલતા નથી ત્યારે, અને પોતાનો કેસ પૂરો કરે છે નિષ્ઠાપૂર્વક, અને જીતી પણ જાય છે. અને પછી જ્યારે એ કેસ લડીને બહાર નીકળે છે ત્યારે ખબર પડે છે કે એમની પત્નીનું એ ચિઠ્ઠીમાં જે દુઃખદ સમાચાર હોય છે એમની પત્નીના મૃત્યુના સમાચાર હોય છે, છતાં પણ એ ડરતા નથી અને પછી ધ્રુસકે રડી પડે છે. તો આ બંને જે પરિસ્થિતિ છે એમાં આપણે કઠોર અને કોમળ બંને ભાવ જોઈ શકીએ છીએ કે ચિઠ્ઠી વાંચીને પણ જે પોતે કેસ લડે છે, કોઈને લાગવા નથી દેતા કે એમની પાસે આટલું મોટું દુઃખ આવી પડ્યું છે, તો એમાં તમે કઠોરતાનો ભાવ જોઈ શકો, અને ધ્રુસકે રડો છે તેમાં તમે કોમળતાનો ભાવ જોઈ શકો છો. તો આવા જે મહાપુરુષો છે એમના મનને સમજવું મુશ્કેલ છે. ફરી જોઈ લો, ચાલો એકવાર ભાષાંતર. સામાન્ય લોકોથી ચડિયાતા માણસોના વજ્ર કરતાં પણ કઠોર અને ફૂલ કરતાં પણ કોમળ એવા મનને ખરેખર કોણ જાણવા સમર્થ છે. ખૂબ સરળ છે ભાષાંતર, અને અર્થ વિસ્તાર માટે પણ ખૂબ સરળ છે. ચાલો ચોથો શ્લોક જુઓ. બાણભટ્ટનો આ શ્લોક છે. તમને કહ્યું છે કે બાણભટ્ટની હર્ષચરિત અને કાદંબરી, હર્ષચરિતમાંથી પાછ શીખી ગયેલા છે અને કાદંબરી, તો આ બે રચનાઓ તમારે ધ્યાનમાં લેવાની છે. તો ચોથો શ્લોક જુઓ. અન્યસ્માલદ પદો નીચઃ પ્રાયેણ દુઃસહો ભવતિ રવિરપી ન દહતિ તાદૃગ યાદૃગ દહતિ વાલુકાની કર. ચાલો જુઓ, શબ્દનાથ જોઈ લઈએ. પ્રથમ ચોથા શ્લોકના શબ્દનાથ. અન્યસ્માત એટલે બીજી વ્યક્તિ પાસેથી, લબ્ધ પદ એટલે મેળવ્યું છે પદ જેણે એવું, પ્રાયણ એટલે ઘણું કરીને મોટે ભાગે, દુઃસહ એટલે સહન ન કરી શકાય તેવું, રવિ એટલે સૂર્ય, તાદૃક એટલે તેટલું, ન દહતી એટલે બાળતો નથી, યાદૃક એટલે જેટલું, વાલુકાની કરહ એટલે રેતીનો ઢગલો, દહતી એટલે બાળે છે. સંધિ જુઓ. અન્યસ્માલ લબ્ધ પદો નીચઃ એટલે અન્યસ્માત લબ્ધ વત્તા લબ્ધ પદ વત્તા નીચઃ, આ રીતે. દુઃસહો ભવતી એટલે સોરી, અહીંયા દુની જગ્યાએ શું લખાઈ ગયેલું છે, પણ દુઃસહ વત્તા ભવતી, આ રીતે અહીંયા સુધાર લેજો જરી. રવિરપી રવિ વત્તા અપી, આ રીતે સંધિ થશે. ચાલો જોઈએ ભાષાંતર. તે પહેલા આપણે અન્વય જોઈ લઈએ. તો અન્યસ્માત પ્રથમ છે જ લેવાનું, લબ્ધ પદ નીચઃ, પછી પ્રાયણ દુઃસહ ભવતી, આખી લીટી એ પ્રમાણે છે જે છે આપેલી એમની એમ જ. રવિ અપી, પછી જુઓ રવિ અપી, ત્યાર પછી તાદૃક ન દહતી, ત્યાર પછી ન દહતી લેવાનું છે, તાદૃક ન દહતી, ત્યાર પછી યાદૃક, પછી વાલુકાની કરહ, અને છેલ્લે લેવાનું છે દહતી, વાલુકાની કરહ, ત્યાર પછી દહતી. ચાલો જુઓ. અન્યસ્માત એટલે બીજી વ્યક્તિ પાસેથી, લબ્ધ પદ એટલે મેળવ્યું છે પદ જેને, તે અહીં બહુવ્રીહી સમાસ થશે. લબ્ધ પદ એટલે બહુવ્રીહી સમાસ, એનો અર્થ થાય છે મેળવ્યું છે પદ જેણે એવું. બીજી વ્યક્તિ પાસેથી ઊંચું પદ મેળવનાર, ઊંચું પદ મેળવનાર નીચ માણસ. જો એ નીચ શબ્દ વપરાયેલો છે, કારણ કે બીજા પાસેથી પદ મેળવે એટલે નીચ જ ગણાય. નીચ માણસ મોટે ભાગે, પ્રાયણ એટલે મોટે ભાગે, દુઃસહ એટલે અસહ્ય, સહન ના થાય તેવો, ભવતી એટલે બની જાય છે, દુઃસહ ભવતી બની જાય, અસહ્ય બની જાય છે. પછી રવિરપી રવિ વત્તા અપી, સૂર્ય પણ, તાદૃક તેટલું, ન દહતી બાળતો નથી, યાદૃક જેટલું,
વાલુકાનિકરઃ એટલે રેતીનો ઢગલો, દહતી એટલે બાળે છે, જેટલો રેતીનો ઢગલો બાળે છે. હવે આ શ્લોક પણ અર્થ વિસ્તારમાં આપણે આપેલો નથી, એટલે ફક્ત એનું ભાષાંતર જ આપણે કરવાનું છે ચોથા શ્લોકનું. તો જુઓ, એટલે કે પહેલો, ત્રીજો અને પાંચમો એ 3 શ્લોકો અર્થ વિસ્તાર માટે છે. તો આનું ભાષાંતર ફરીથી જોઈએ. બીજી વ્યક્તિ પાસેથી ઊંચું પદ મેળવનાર નીચ માણસ મોટે ભાગે અસહ્ય બની જાય છે. સૂર્ય પણ તેટલો બાળતો નથી જેટલો રેતીનો ઢગલો બાળે છે. હવે શેની વાત કરવામાં આવી છે? તો તમે જુઓ કે જે માણસ બીજા પાસેથી પદ મેળવે છે, પોતાની મહેનતથી જે માણસ જાય છે ને એ શોભે છે, તમે જોજો. પણ જે બીજા પાસેથી પદ મેળવે છે એ અસહ્ય બની જાય છે, એને સહન કરવો મુશ્કેલ, કારણ કે પોતે મહેનત ના કરેલી હોય એટલે એ પદનું એને માટે મહત્વ પણ નથી હોતું. તો એના માટે એક ઉદાહરણ સરસ આપેલું છે કે સૂર્ય પણ તેટલો બાળતો નથી. તમે જુઓ કે જેટલો રેતીનો ઢગલો બાળે છે. હવે રેતીનો ઢગલો એ પોતે ગરમ નથી, પણ સૂર્યના પ્રકાશથી, સૂર્યના કિરણથી એ ગરમ થાય છે. પણ એ એટલો બાળે છે કે સૂર્ય કરતાં પણ, ચા કરતાં કેટલી ગરમ એમ કહેવામાં આવે છે કે એનો પ્રકાશ લઈને, એની ગરમી લઈને પોતે એના કરતાં વધારે ગરમ થાય છે. એટલે કે બીજાના ઉપરથી જે મેળવેલું પદ છે એ અસહ્ય બની જાય છે. એ એના માટે આ ઉદાહરણ આપ્યું છે. જો વાલુકાનિકરઃ શબ્દ ખાસ ધ્યાનમાં રાખવાનું, રેતીનો ઢગલો પરીક્ષામાં પૂછાય એવો છે. ને રવિ એટલે સૂર્ય, આ પણ ધ્યાનમાં લેવાનું છે. તો આ જ વસ્તુ અહીં કહેવામાં આવી છે કે બીજા પાસેથી પદ મેળવવા કરતાં આપણે પોતાની રીતે મહેનત કરીને આગળ વધવાનું છે, તેની વાત કરેલી છે. કે દુષ્ટ માણસ કેવા સ્વભાવના હોય છે કે બીજા પાસેથી પદ મેળવે છે તેવું. ને સરસ મજાનું ઉદાહરણ છે કે સૂર્ય આપણને એટલી ગરમી આપતો નથી જેટલો આપણને રેતીનો ઢગલો આપે છે. ચાલો આગળ જઈએ. 5મો શ્લોક. હવે જે શુદ્રકનું મૃચ્છકટિક નાટક છે એમાંથી આ શ્લોક લેવામાં આવ્યો છે. સુખમ હિ દુઃખાન્યનું ભૂય શોભતે ઘનાંધકારે, અહીં સંધિ છે જોડે બોલાતું, ઘનાંધકારે શ્રીવ દીપદર્શનમ સુખાત્તુ યો યાતિ નરો દરિદ્રતામ ધૃતઃ શરીરેણ મૃતઃ સ જીવતિ. હવે તમે જુઓ કે અન્વય સાથે આપણે ફરીથી જોઈએ. સુખમ હિ દુઃખાની અનુભૂય શોભતે ઘન અંધકારેષુ, આ રીતે આવશે, ઘન અંધકારેષુ દીપદર્શનમ ઇવ, દીપદર્શનમ ઇવ, અહીં ઇવ શબ્દ છે. સુખાત તુ યહ નરઃ દરિદ્રતામ ધૃતઃ શરીરેણ ધૃતઃ મૃતઃ જીવતિ. એ રીતે શબ્દના અર્થ આપણે પહેલા જોઈ લઈએ. આ શ્લોક પણ અર્થ વિસ્તાર માટે છે. શુદ્રક રચિત મૃચ્છકટિક છે એમાંથી લેવામાં આવેલો છે. જોઈએ 5માના શબ્દના અર્થ. હિ એટલે ખરેખર, અનુભૂય એટલે અનુભવીને, ઘનાંધકારે શું, ઘન અંધકારે શું એટલે ગાઢ અંધકારમાં, ઘન એટલે ગાઢ, દીપ દર્શનમ ઇવ દીવાનું દર્શન થાય તેમ, સુખાત એટલે સુખમાંથી, દરિદ્રતામ એટલે ગરીબાઈ, યાતિ એટલે પામે છે, શરીરેણ ધૃતઃ એટલે શરીર ધારણ કરેલું, મૃતઃ એટલે મરેલો હોય તેમ, જીવતી એટલે જીવે છે. સંધિ જુઓ. દુઃખાન્યનુભૂય એટલે દુઃખાની વત્તા અનુભૂય, ઘનાંધકારેષ્વીવ બરાબર ઘન અંધકારેષુ વત્તા ઇવ, સુખાત્તુ એટલે સુખાત વત્તા તુ, યો યાતિ એટલે યહ વત્તા યાતિ. આ રીતે એના શબ્દાર્થ અને સંધિ છે. ચાલો આપણે જોઈએ ભાષાંતર. અન્વય પ્રથમ જોઈએ તો સુખમ હિ દુઃખાની અનુભૂય શોભતે, પ્રથમ લીટી તો એ જ છે. ગંધ અંધકારે શું, ત્યાર પછી દીપ દર્શનમ અને ઇવ પછી લેવાનું છે. આ ઇવ છે એ પછી લેવાનું છે. પછી સુખાત તુ યહ નરહ આ પહેલા લેવાનું છે. દરિદ્રતા યાતિ, યાતિને છેલ્લે લેવાનું છે. ત્યાર પછી જુઓ સહ, સ અહીંયા પહેલા લેવાનું છે. શરીરેણ, શરીરેણ આ પહેલા લેવાનું છે. પછી ધૃતઃ,
પછી મૃતઃ અને જીવતી, આ રીતે લેવાનું છે. તો જુઓ ભાષાંતર. સુખ હિ એટલે ખરેખર, સુખ ખરેખર, દુઃખ દુઃખાની એટલે દુઃખોને, અહીંયા બહુવચન છે, દુઃખાની એટલે દુઃખોને, અનુભૂય એટલે અનુભવીને, શોભતે એટલે શોભે છે. સુખ ખરેખર દુઃખોને અનુભવીને શોભે છે. જેમ ઘન અંધકારે શું, જો શું પ્રત્યે લાગેલો છે એટલે સપ્તમી વિભક્તિ બહુવચન. જેમ ગાઢ અંધકારમાં દીપ દર્શનમ એટલે કે દીવાનું દર્શન હોય છે. સુખાત તું એટલે સુખમાંથી, જે માણસ, નરહ એટલે માણસ, દરિદ્રતામ એટલે ગરીબાઈમાં, યાતિ એટલે આવી પડે છે, તે શરીરેણ એટલે શરીર, ધૃતઃ એટલે ધારણ કરેલો હોવા છતાં, મૃતઃ એટલે મરેલાની જેમ, જીવતી એટલે જીવે છે. ચાલો ફરીથી જોઈ લેવું ભાષાંતર એકવાર. સુખ ખરેખર દુઃખોને અનુભવીને શોભે છે. જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય છે. સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે છે, તે શરીર ધારણ કરેલું હોવા છતાં મરેલાની જેમ જીવે છે. આ એનું ભાષાંતર છે. હવે ભાષાંતર પછી તમારે અર્થ વિસ્તાર લખવાનો છે. તો ખાસ ધ્યાન રાખવાનું કે શુદ્રક રચિત મૃચ્છ કટિકમાંથી આ શ્લોક લેવામાં આવ્યો છે. શેમાંથી લેવામાં આવ્યો છે? શુદ્રક રચિત મૃચ્છ કટિકમાંથી. અહીં જે ગરીબ માણસ છે તેની વાત કરવામાં આવેલી છે. હવે તમે આ શુદ્રકનું જે મૃચ્છ કટિક છે કોઈક વાર વાંચવા મળે તો વાંચજો. ખૂબ સરસ વાત છે અંદર કે એક ગરીબ માણસની વ્યથા, અને જે સમાજના અધમ કોટીના જે માણસો છે કે જેના ઉપર કશું લખાય નહીં એવા માણસો ઉપર આ નાટક લખવામાં આવેલું છે કે જેને સમાજ તિરસ્કારતો હોય છે. જુગારી હોય છે, પછી ગણિકા હોય છે, તો તેવા પાત્રોને આમાં સમાવેશ કરવામાં આવેલો છે. અને ગરીબ માણસ વિશે સરસ મજાનું આ નાટકમાં વાત કરવામાં આવી છે. કોઈક વાર વાંચશો તો તમને રસ પડશે, પણ તેમાંથી આ એક શ્લોક એવો લીધેલો છે કે જે દરેકને લાગુ પડે છે. જે ગરીબ માણસ, ચારુદત્ત માટે જે આ વાત કહેવાયેલી છે, પણ તે દરેકને લાગુ પડે એવું છે. તો જે ગરીબ માણસ છે એનું દિલનું જે દયામણું દુઃખ છે એને અહીં વર્ણન કરવામાં આવ્યું છે. હવે આપણે જોઈએ તો આ જે સંસાર છે એમાં સુખ દુઃખ દરેકને આવ્યા જ કરે છે, અને એ એક સિક્કાની બે બાજુ જેવા છે, દિવસ અને રાત્રિ જેવા છે કે એક જાય અને બીજું આવે. કે આપણે જો ગાઢ રાત્રિ હોય અને પછી સવાર થાય તો એ સવાર ખૂબ સરસ લાગે. રાત્રિનો અનુભવ કર્યો હોય તો સવાર ગમે, અનુભવ જ ના કર્યો હોય તો સવારનું કંઈ મહત્વ હોતું નથી, કે દિવસનું કોઈ મહત્વ હોતું નથી. અને સુખ અને દુઃખ એ તો રસના ચક્રની જેમ ફર્યા જ કરે છે, ફરતા જ રહે છે. અને માણસે સુખનો પણ અનુભવ કરવાનો આવે છે અને દુઃખનો પણ અનુભવ કરવાનો આવે છે. આ દરેકના જીવનમાં ઘટના બનતી જ રહે છે. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ. તો એ બંને એકબીજાના અનુભવથી શોભે છે. કોઈના પણ જીવનમાં એકલું સુખ કે એકલું દુઃખ ટકી રહેતું નથી. કે જેવી રીતે રાત્રિના અંધકાર પછી દીવાનો જે પ્રકાશ છે આપણને સુંદર લાગે છે, તેવી રીતે દુઃખનો જે અંધકાર છે ત્યાર પછી જે સુખ આપણને દેખાય છે એ પણ દીવાના પ્રકાશની જેમ સુંદર જ આપણને લાગે છે. પરંતુ અહીં એક વાત કરી છે કે સુખ એ દુઃખ અનુભવીને શોભે છે. કે દુઃખ પછી જ્યારે સુખ આવે છે ને તે ખૂબ જ સરસ લાગે છે. કે જેવી રીતે ખૂબ અંધારું હોય અને દીવાનો પ્રકાશ આપણને લાગે છે ને જે ખુશી થાય છે તેની વાત કરી છે. પરંતુ સુખો ભોગનાર જે માણસે પહેલા સુખ ભોગવ્યું હોય અને એકાએક ગરીબાઈમાં આવી પડે છે, દુઃખમાં આવી પડે છે, ત્યારે પરિસ્થિતિ તેના માટે ખૂબ જ વિકટ બની પડે છે, અસહ્ય બની જાય છે. તે શરીર ધારણ કરેલો હોવા છતાં પણ મરેલાની જેમ જીવે છે અને પોતે મૃત્યુ પામ્યો હોય એવું લાગે છે. એટલે અચાનક દુઃખ આવતા એની આવી દશા થાય છે, પરંતુ એનાથી ડરવાનું નથી. એટલા માટે જ તો આપણે ગુજરાતીમાં કહેવત છે કે સુખમાં છકવું નહીં અને દુઃખમાં ડરવું નહીં. સુખ અને દુઃખ તો તડકા અને છાયડા જેવા છે.
કોઈને પણ ક્યારે જીવનમાં એટલું દુઃખ કે એટલું સુખ મળતું નથી. એટલે ક્યારે પણ સુખમાં રાચતા માણસે ગર્વ ન કરવો જોઈએ. અને જીવનમાં જ્યારે પણ અચાનક દુઃખ આવી પડે ત્યારે તે આપણે હારી નહીં જવું જોઈએ. દુઃખમાં ક્યારે પણ આપણે હારવું જોઈએ નહીં, પણ એનો દરિયા વગર આપણે સામનો કરવાનો હોય છે. કારણ કે દુઃખ પછી સુખ પાછું આવે જ છે. એટલે દુઃખ અને સુખ બંનેને આપણે જીરવી જાણવું જોઈએ. સુખમાં છકી નહીં જવાનું અને દુઃખમાં ડરી નહીં જવાનું. એ વાત ખાસ ધ્યાનમાં રાખો, કારણ કે આ વસ્તુ દરેકના જીવનમાં આવવાની છે. એટલે આપણે હંમેશા દુઃખ આવી પડે ત્યારે તૂટી નહીં જવું અને સુખ આવે ત્યારે છકી નહીં જવું. એ ખાસ કાળજી રાખવાની જીવનમાં. એ પણ મૂલ્ય આપણે જીવનમાં ગ્રહણ કરવાનું અને અર્થ વિસ્તારમાં પણ તમારે લખવાનું છે. અને સુખ અને દુઃખને આપણે પચાવતા શીખવું જોઈએ બરાબર. અહીં એક વાત કરી છે સરસ મજાની કે સુખ પછી દુઃખ આવે તો દુઃખ પછી સુખ આવે તો એ શોભે છે કે આપણને સારું લાગે છે, પણ સુખ પછી જો દુઃખ આવે વ્યક્તિને તો એ પડી ભાંગે છે. પરંતુ દરેક વસ્તુને બંનેને આપણે પચાવતા શીખવાનું છે, સુખને પણ અને દુઃખને પણ. એ વાત ખાસ અહીં ધ્યાન રાખવાની છે. ચાલો તો ફરીથી એકવાર ભાષાંતર જોઈએ. સુખ ખરેખર દુઃખ અનુભવીને શોભે છે, જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય છે. સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે છે તે શરીર ધારણ કરેલો હોવા છતાં પણ મરેલાની જેમ જીવે છે. ચાલો જુઓ આગળ. 6 શ્લોક રવિગુપ્તનો છે. સુજનો ન યાતિ વૈરમ પરહિત નિરતઃ વિનાશ કાલે અપી છેદે અપી ચંદનતરુઃ સુરભયતિ મુખમ કુઠારસ્ય. શબ્દના અર્થ જોઈ લઈએ. પરહિત નિરતઃ એટલે પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેતું. વૈરમ ન યાતિ એટલે વેર દાખવતું નથી. છેદે અપી એટલે કાપવામાં આવે તો પણ. કુઠારસ્ય એટલે કુહાડીના. મુખમ એટલે મુખને, અગ્રભાગને. સુરભયતી એટલે સુવાસિત કરે છે, સુગંધીદાર બનાવે છે. ચંદન તરુહુ એટલે ચંદનનું વૃક્ષ. સંધિ જુઓ. વિનાશ કાલે અપી, વિનાશ કાલે વત્તા અપી, છેદે છેદે વત્તા અપી. આ રીતે સંધિ થશે. જોઈએ આપણે ભાષાંતર. તે પહેલા આપણે જોઈએ અન્વય. પરહિત નિરતઃ એ શબ્દ પહેલા લેવાનો છે. પરહિત નિરતઃ સુજન. ત્યાર પછી શબ્દ લેવાનો છે સુજન. વિનાશ કાલે અપી, વિનાશ કાલે અપી વૈરમ ન યાતિ. આ રીતે લેવાનું છે. ચંદન તરુહુ, ત્યાર પછી ચંદન તરુહુ. છેદે અપી કુઠારસ્ય, કુઠારસ્ય. ત્યાર પછી મુખમ સુરભયતિ. આ રીતે લેવાનું છે. હવે અહીં સજ્જન જે વ્યક્તિ છે એની પ્રશંસા કરવામાં આવી છે કે ગમે તે વિકટ પરિસ્થિતિ હોય તો પણ એ પોતાનો સ્વભાવ બદલતો નથી. તેની વાત અહીં આપણે જોઈ શકીએ છીએ. તો જુઓ. પરહિત નિરતઃ એટલે પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેલો. સુજન એટલે સજ્જન વ્યક્તિ. પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેલો સત્પુરુષ. વિનાશ કાલે અપી વિનાશના સમયમાં પણ. ન વૈરમ એટલે વેર દાખવતો નથી, શત્રુતા દાખવતો નથી. પછી નીચેની રીતે જુઓ. ચંદન તરુહુ એટલે ચંદનનું વૃક્ષ. છેદે અપી એટલે કાપવામાં આવે તો પણ. કુઠારસ્ય એટલે કુહાડીના. મુખમ એટલે અગ્રભાગની. સુરભયતી એટલે સુવાસિત કરે છે. ફરીથી જુઓ ભાષાંતર. પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેલો સત્પુરુષ અથવા તો સજ્જન માણસ વિનાશના સમયમાં પણ વેર દાખવતો નથી. ચંદનનું વૃક્ષ કાપવામાં આવે તો પણ કુહાડીના અગ્રભાગને સુવાસિત કરે છે. તેની વાત કરી છે. શું કહે છે કે સજ્જન વ્યક્તિ છે એ કેવો છે તો બીજાના હિતમાં રચ્યો પચ્યો રહેલો છે. એવો જે સજ્જન માણસ છે એ વિનાશનો સમય આવે, કઈ વિકટ પરિસ્થિતિ આવે તો પણ
એ બદલાતો નથી, કોઈ જોડે વેર રાખતો નથી, કે ગમે જેવી પરિસ્થિતિમાં એ ચલિત થતું નથી. એવું સજ્જન માણસ છે કે એને ખરાબ પરિસ્થિતિ આવી ગઈ હોય તો સામેવાળા વ્યક્તિ સાથે વેર રાખી દે એવું નથી. ચંદન એના માટે ઉદાહરણ આપેલું છે સરસ મજાનું. તો કોનું ઉદાહરણ આપેલું છે? ચંદનનું વૃક્ષ. કે ચંદનનું વૃક્ષ જે છે એનો ગુણ કયો છે? તો સુગંધ આપવાનો. ચંદનનો આપણે જાણીએ છીએ ને, સરસ સુગંધ આવે છે એમાંથી. તો સુગંધીદાર વૃક્ષ છે. તો એને જ્યારે કાપવામાં આવે ને, હવે એ વૃક્ષને કાપે છે કુહાડી, છતાં પણ એ કુહાડીને સુગંધીદાર બનાવી દે છે. એટલે એ જે પોતાનો ગુણ છે એ સજ્જન માણસ ક્યારેય પણ છોડતો નથી, તેની વાત કરી છે. એના માટે એક સરસ ઉદાહરણ હું આપું છું કે સજ્જન માણસ હોય છે, પાણીમાં અંજલિ આપતો હોય છે અને તે સમયે એને વીંછી ડંખ મારે છે. તો એ વીંછીને મારતો નથી, પણ પાછું પાણીમાં મૂકી દે છે. હવે કિનારા ઉપર રહેલો બીજો વ્યક્તિ એને જુએ છે, વારંવાર આવું કરે છે. એટલે એ સજ્જન માણસને પૂછે છે કે તમને વીંછી કરડે છે છતાં પણ, ડંખ મારે છે છતાં પણ તમે એને કેમ છોડી રહ્યો છો, મારો કેમ નહીં? ત્યારે એ સરસ જવાબ આપે છે કે ડંખ મારવો એ વીંછીનો સ્વભાવ છે અને કોઈકનો પ્રાણ બચાવવો એ મારો સ્વભાવ છે. જો ડંખ મારવો એ વીંછી પોતાનો સ્વભાવ ન છોડતો હોય તો કોઈનો જીવ બચાવવો એ મારો સ્વભાવ કેવી રીતે છોડી શકું? વિચાર કરો. એટલે આ જે છે સ્વભાવ, સજ્જન માણસોના જે સ્વભાવ છે તેની વાત કરવામાં આવી છે. ફરીથી એકવાર ભાષાંતર જોઈ લઈએ આપણે. પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેલો સત્પુરુષ વિનાશના સમયમાં પણ વેર દાખવતો નથી. ચંદનનું વૃક્ષ કાપવામાં આવે તો પણ કુહાડીના અગ્રભાગને સુવાસિત કરે છે. તો અહીં આપણું જે 6 શ્લોકો છે એ પૂર્ણ થાય છે. આ પ્રકરણ અહીં પૂર્ણ થાય છે. તો અહીં તમે જોઈ શકો કે આપણે 3 જે શ્લોકો છે અર્થ વિસ્તાર માટે મહત્વના છે. પહેલો, ત્રીજો અને 5મો. કંઈ પણ કાવ્યમાં તમને ખ્યાલ ના આવ્યો હોય તો તમે મને પૂછી શકો છો મારા પર્સનલ ફોન પર અથવા તો વોટ્સઅપ ઉપર પણ તમે મને પૂછી શકો છો. હવે બીજા તાસમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્નો અને અર્થ વિસ્તાર જે છે એની ચર્ચા કરીશું. તો અત્યારે આ તાસમાં આપણે આટલું જ જોઈશું.